તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ સત્ય સંકેત ગુજરાત પર। રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। તો આવો જાણીએ આજના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। તો દોસ્તો, સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15 થી 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી શકે છે। ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાલનપુર, ધાનેરા તેમજ વાવાથરી સહિતના વિસ્તારોમાં પણ અણધારા વરસાદ વરસવાની પૂરતી સંભાવના રહેશે। અને બીજી તરફ આ તારીખે મેઘરાજા બોલાવશે દબદબાટી। આજે દોસ્તો, ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેવાની છે। હવામાન વિભાગે શું આપી નવી અપડેટ, તો આવો જાણીએ। ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ સતત બદલાઈ રહ્યો છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં ક્યાંક ભારે, ક્યાંક તો સામાન્ય વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસો દરમિયાન વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ એક્ટિવ થતાં બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં તરફથી તેની ગતિના કારણે ગુજરાતમાં આગામી 30 જુલાઈથી મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે। તો દોસ્તો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ પણ વરસાદી માહોલ યથાવત રહેશે। પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અતિભારે વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના રહેશે। રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદર વરસી શકે છે। વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લામાં પણ ભારે વરસાદની વકી રહેશે। 28 જુલાઈથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પણ શક્યતા છે। અને દોસ્તો, બીજી તરફ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના એક સાથે 3 વરસાદની સિસ્ટમના સક્રિય થશે। આ ઉત્તર ગુજરાત ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવા, થરાદ, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે। અમદાવાદ વાદળછાયા વાતાવરણ સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે।